નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય વિજ્ઞાનના પેપર નંબર 4ના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને નવી પરીક્ષા પદ્ધતિના મિત્રો ગાલા અસાઇનમેન્ટના 5 પ્રેક્ટિસ પેપરનું સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલની બાજુમાં આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવી બેલ આઇકોન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેવા માટે વિનંતી છે, જેથી કરીને અમારા જ્યારે પણ વિડીયો આવશે ત્યારે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તમારા મોબાઈલની અંદર નોટિફિકેશન મળી રહેશે। તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ પ્રથમ તો આ વિડીયોને લાઇક કરી નીચે સબસ્ક્રાઇબનું બટન છે તે તમારા ધોરણ 10ના તમામ ગ્રુપોની અંદર વિડીયોને શેર કરવા માટે વિનંતી છે। હવે વાત કરીશું પેપર નંબર 4 વિભાગ એનું સોલ્યુશન। પ્રશ્ન 1 થી 24 સૂચના મુજબ જવાબ લખવાના રહેશે અને 24 ગુણનો વિભાગ એ રહેશે। પ્રશ્ન નંબર 1 સાચો વિકલ્પ તમારે શોધીને લખવાનો છે। પહેલું છે મિત્રો CaCl2 પ્લસ અહીં મિત્રો X આપેલો છે, ઇટ્સ ગીવ CaSO4 પ્લસ 2NaCl માં X બરાબર શું હશે, એટલે કે આ જે આપણને અહીં સૂત્ર આપેલું છે તેની અંદર અહીં X આપ્યું છે તો X ની જગ્યાએ શું આવશે તો આપણને ઇટ્સ ગીવની અંદર CaSO4 2NaCl મળશે। તો સાચો જવાબ આવે છે મિત્રો એ Na2SO4 જે છે એ મિત્રો X ની જગ્યાએ આપણે લખી શકીએ। ત્યાર પછી નંબર 2 ફુલેરીન એ કોનું અપર રૂપ છે, તો કાર્બન જે છે કાર્બનનો અપર રૂપ ફુલેરીન છે। પ્રશ્ન નંબર 3 મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલું એક તંત્રનો ભાગ છે, તો મૂત્રપિંડ જે છે એ મિત્રો ઉત્સર્જનનો એક ભાગ છે। ક્યારેક આનો ઉલટો પ્રશ્ન પૂછાય કે ઉત્સર્જનનો નીચેનો કયો ભાગ સંકળાયેલો છે, અને જવાબમાં મૂત્રપિંડને લગતા જે પણ મિત્રો અંગો છે હોય તો આપણે લખી શકીએ। અવરોધકતાનો એસઆઈ એકમ કયો છે, તો સાચો જવાબ આવે છે બી ઓમેગા એમ જે છે એ અવરોધકતાનો એસઆઈ એકમ છે। પ્રશ્ન નંબર 5 ગોલીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા એટલે કે આર અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ શું આવશે, તો સંબંધ મિત્રો આર બરાબર 2F જે છે એ આવશે। પ્રશ્ન નંબર 6 ખનાક પોતાનાથી 2 મીટર દૂર રહેલા પદાર્થને સ્પષ્ટ જોઈ શકતો નથી, આ ખામી નિવારવા કેટલા પાવરના લેન્સની જે છે એ જરૂર પડશે, તો એને મિત્રો 2 મીટર દૂર છે તો સાચો જવાબ આવે છે -0.5 ડાયરેક્ટર જે છે મિત્રો તેને કાચની જરૂર પડશે। નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। પહેલું છે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે, તો નિકલની જરૂર પડશે, જો નિકલ હશે તો વનસ્પતિના તેલમાંથી વનસ્પતિ ઘી છે બનાવી શકાય છે। પ્રશ્ન નંબર 8 ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત પ્રવાહ આધારિત તાર ઉપર લાગતું ચુંબકીય બળ ચુંબકીય ક્ષેત્રને ખાલી જગ્યા દિશાની અંદર હોય છે, તો લંબ દિશાની અંદર ચુંબકીય ક્ષેત્ર જે છે એ હોય છે। પ્રશ્ન નંબર 9 મનુષ્યમાં વહનની ક્રિયામાં મદદરૂપ થતું રુધિર સિવાયનું અન્ય પ્રવાહી, ખાસ મિત્રો સમજી લેજો, રુધિરના જેવું પ્રવાહી બીજું શું હોય છે, તો લસિકા જે છે એ હોય છે। પ્રશ્ન નંબર 10 ખાલી જગ્યા એ ડીએનએનો ચોક્કસ ખંડ છે અને જે પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે, તો જનીન જે છે મિત્રો જનીન એ ડીએનએનો ચોક્કસ એક ખંડ છે અને તે પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી જે છે એ ધરાવે છે। પ્રશ્ન નંબર 11 બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાની ખાલી જગ્યા બાજુએ હોય છે, તો અરીસો જે બહિર્ગોળ હોય છે એ બહિર્ગોળમાં મિત્રો પાછળના ભાગે જે છે એનું મુખ્ય કેન્દ્ર હોય છે। 1 ગ્રામ સોનાને ખાલી જગ્યા કિલોમીટર લંબાઈના તારની અંદર ફેરવી શકાય છે, તો 1 ગ્રામ સોનું હોય એને 2 કિલોમીટર લાંબો જે છે એ આપણે તારની અંદર ફેરવી શકીએ છીએ। નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા એ તમારે લખવાના છે। પ્રશ્ન નંબર 13 કોપર મંદ HCl સાથે પ્રક્રિયા કરે છે, તો આ વિધાન ખોટું છે। ભિન્નતા જાતિઓના અસ્તિત્વ માટે અગત્યની છે, તો આ વિધાન ખરું છે। નંબર 15 મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ નેત્ર પટલ પર રચાય છે, તો આ વિધાન સાચું છે। પ્રશ્ન નંબર 16 એ દ્રાવણની પીએચ મિત્રો 6 છે અને બી દ્રાવણ છે તેની પીએચ 8 છે, એની કેટલી છે 6 એટલે કે ઓછી છે 2 અને બીની 8 છે,
તો દ્રાવણ બી, દ્રાવણ એ કરતાં વધુ એસિડિક છે. તો શું આવશે? ખોટું આવશે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ તમારે જવાબ લખવાના રહેશે. પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો કયા છે? તો મસ્તિષ્ક, ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ એ પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો છે. પ્રશ્ન નંબર 18, સજીવની વાનસ્પતિક કે દૈહિક કોષોની તુલનામાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. આ ક્રિયાને શું કહેવાય? તો તેને અર્ધસૂત્રી ભાજન જે છે મિત્રો કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 19, નીચેનામાંથી બંધ બેસતી ન હોય તેવી જોડ શોધીને લખો. એટલે કે જે જોડ ખોટી છે લખવાનું છે. તારાઓનું ટમટમવું સમાન વાતાવરણ ખોટું છે. ભૂરા રંગનો આકાશ પ્રકાશનું વિકિરણ સાચું છે. મેઘ ધનુષ્ય વાતાવરણમાં આલંબિત પાણીના સૂક્ષ્મ બુંદો છે, તો એ પણ સાચું છે. તો સાચો જવાબ અહીં આવશે વિદ્યાર્થી મિત્રો એ, કારણ કે આ જે છે એ બંધ બેસતી જોડ નથી. પ્રશ્ન નંબર 20, એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ અને 100 વોલ્ટ છે. જ્યારે તેને મિત્રો 110નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે ત્યારે વપરાતો પાવર કેટલો હશે? તો આનો તમારે દાખલો ગણવાનો રહેશે. મિત્રો એનો જવાબ જે છે એ 25 વોલ્ટ આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર મિત્રો અહીં જોડકા જોડો 21, ઓક્સિન, તો એની અંદર સાચો જવાબ જે છે એ આવે છે મિત્રો 3. ઓક્સિન તો એ આવશે પ્રકાશનું વર્તન. જીબેરિલની અંદર આવશે મિત્રો એક પ્રકારની વૃદ્ધિની અંદર જે છે એ મદદરૂપ, એટલે કે 22ની અંદર આવશે 1. પ્રશ્ન નંબર 23, જૈવ વિશાલન, તો એની અંદર સાચો જવાબ આવે છે નંબર 2 સાથે જોડવાનું છે. રસાયણોનું એકત્રીકરણ, નિવસન તંત્ર, તો સાચો જવાબ આવે છે નંબર 3. સજીવો અને નિર્જીવો વચ્ચેનો આંતરક્રિયાથી બનતું જે તંત્ર છે તેને નિવસન તંત્ર કહેવામાં આવે છે. તો અહીં મેં આપેલા જવાબ છે આ પ્રકારે પણ તમે લખી શકો છો. આવી રીતે સામે એનો સાચો જવાબ જે છે હોય એ પણ તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન જે છે આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછીના વિભાગોનું સોલ્યુશન જોવું હોય તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક છે તેના ઉપર ક્લિક કરીને તમારા તમામ વિષયોનું ગાલા અસાઇનમેન્ટના તમામ પેપરોનું સોલ્યુશન મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.